હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે પરોઠા બનાવવાના છીએ. પરોઠા તો ઘણી જાતના તમે બનાવતા હશો, પણ આ પરોઠા એકદમ અલગ જ છે. દહીં પરોઠા બનાવવાના છે. આ પરોઠા તમે દહીં પરોઠા તો ક્યારેય બનાવ્યા જ નહીં હોય, અને આ પરોઠા એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થાય છે, અને લેયર પણ ઘણા બધા થાય છે. તમે જુઓ તો એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થાય છે. નાના તો શું, મોટા પણ ખાશે, આંગળા ચાટતા રહી જશે. સવારના નાસ્તામાં કે સાંજના જમવામાં પણ તમે આ પરોઠા ખાઈ શકો છો. એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થાય છે. તો ચાલો આજે આપણે બનાવીશું દહીં પરોઠા. તેને માટે મેં છે તે એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે. તેમાં છે તે મેં એક વાટકી જેટલું દહીં લીધું છે, અડધી વાટકી જેટલું. અને દહીં છે તે આપણે મોરું જ લેવાનું છે, ખાટું નથી લેવાનું. તે વાતનું ખાસ ધ્યાન રાખવું. અને તેમાં જ એ જ વાટકીની મદદથી અડધી વાટકી જેટલું મેં દૂધ લીધું છે. હવે તેમાં 1 ચમચી જેટલું નમક લીધું છે સ્વાદ પ્રમાણે, અને 1 ચમચી જેટલી ખાંડ લીધી છે. ખાંડ છે તે દળેલી લેવાની છે. હવે છે તમે 1 ચમચી જેટલું તેલનું મોણ દેવાનું છે. તેની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો આવી રીતે સરસ રીતે મિક્સ કરી લીધું છે, પછી તેમાં મેં છે તે 1 વાટકી જેટલો છે મેંદો લીધો છે. 1 વાટકી જેટલું મેંદો લેવાનું છે. સેમ એ જ વાટકીની મદદથી મેં 1 વાટકી જેટલો છે તે ઘઉંનો લોટ લીધો છે. તમે ખાલી મેંદાનો ઉપયોગ કરીને પણ આ પરોઠા બનાવી શકો છો. હું બાળકો માટે બનાવું છું એટલે ઘઉંનો અને મેંદાનો બેનો ઉપયોગ કરું છું. મેંદાનો કરશો તો પણ સરસ થશે, અને ઘઉં અને મેંદાનો ઉપયોગ કરશો તો પણ સરસ એવા બનીને તૈયાર થશે. મિક્સરની મદદથી સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે હાથેથી સરસ રીતે આવી રીતે મિક્સ કરતું જવાનું છે. અને જો તમને લોટ ઢીલો લાગે તો તમે તેમાં થોડોક લોટનો ઉપયોગ કરી શકો છો. મને છે થોડોક ઢીલો લાગે છે એટલે હું છે થોડોક મેંદાનો ઉપયોગ કરું છું. થોડોક મેંદાનો લોટ લઉં છું. 2 ચમચી જેટલો મેંદાનો લોટ લીધો છે. સરસ રીતે આવી રીતે આપણે મસળીને સરસ એવો લોટ બાંધી લેવાનો છે. અને એ વાતનું ધ્યાન છે કે લોટ સાવ નરમ નથી બાંધવાનો, સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. જો તમને બતાવી દો, આવો સરસ એવો લોટ બાંધવાનો છે. અને લોટ આપણો સુકાય નહીં તેની માટે મેં થોડુંક તેલ લીધું છે, અને તેલ થોડુંક એડ કરીને આવી રીતે સરસ રીતે મસળી લેવાનું છે. હવે તેને ઢાંકીને 10 મિનિટ સુધી તેને રેસ્ટ આપી દેવાનું છે. તેથી આપણો લોટ સરસ એવો કુણપ આવી જાય અને સરસ રીતે તૈયાર થઈ જાય. આપણા પરોઠા સોફ્ટ બને તે માટે મેં છે આપણે સ્લરી બનાવવાની છે. તેની માટે એક વાટકી લીધી છે. તેમાં 2 ચમચી જેટલો મેંદાનો લોટ લેવાનો છે, અને 2 ચમચી જેટલું ઘી લેવાનું છે. મેં ગાયનું ઘી લીધું છે. તેની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને સ્લરી બનાવવાની છે. જો તમને બતાવી દઉં, જો આવી આપણે સ્લરી છે તે બનાવવાની છે. જો સરસ એવી આપણી સ્લરી છે તૈયાર થઈ ગઈ છે. તેને આપણે હવે સાઈડ પર રાખી દઈએ. હવે જે આપણે લોટ રાખ્યો હતો રેસ્ટ લેવા, તેને આપણે હવે ચેક કરી લઈએ. જો લોટ આપણો સરસ એવો થઈ ગયો છે, અને લોટ જો સરસ એવો સોફ્ટ થઈ ગયો છે. હવે તેને થોડોક પાછો આપણે મસળી લેવાનો છે, એટલે આપણા પરોઠા છે એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થાય. હવે છે તે આપણે લોટને છે તે પાટલી ઉપર લઈ લેશું. હવે છે જો પાછું પાટલી ઉપર છે તે થોડુંક આપણે તેલ લગાવી લેશું, અને લોટને સરસ રીતે આપણે મસળી લેવાનો છે, એટલે પાટલી ઉપર લોટ છે તે ચોટે નહીં. મેં તેલ લગાવી લીધો છે. લોટને આવી સરસ રીતે આવી રીતે મસળી લેવાનો છે. હવે ચાકાની મદદથી છે તે આવી રીતે મેં ગુંદલા આવી રીતે કટ કરી લીધા છે, એટલે એક સરખા આપણે કટ થઈ જાય. જો તમને બતાવી દો, જો લોટ જોતા જ સારા એવા લેયર પણ આપણે થોડાક એવા દેખાય છે. હવે સરસ રીતે હાથની મદદથી આવી રીતે ગુંદલું વારી લેવાનું છે. હવે છે તેને આપણે વણી લેવાનું છે. વણવા માટે છે તે થોડોક લોટ ઉપરથી આપણે સ્પ્રિંકલ કરી લેવાનું છે. તેમાં તમે ઘઉંનો કે મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો. અને આ રોટલી આપણે વણીએ એને છે એકદમ મોટી એવી વણવાની છે. મોટી જો પાટલા જેવડી આપણે વણી લીધી છે. તો જો તમને બતાવી દે, આવી રીતે વણવાની છે. હવે તેની ઉપર જે આપણે સ્લરી બનાવી છે ઘીની અને મેંદાની, તેની ઉપર આપણે લગાવી લેવાની છે. ચમચીમાં લગાવી પછી હાથ આવી રીતે ઉપરથી આપણે ફેરવી લેવાનો છે, એટલે બધી બાજુ સરસ થઈ જાય. હવે છે તેને આપણે આના છે ઉપર થોડોક લોટ સ્પ્રિંકલ કરી દઈશું. ચાકાની મદદથી આવી રીતે આપણે કાપા કરવાના છે. અને કાપા છે જો ચારે બાજુ પહેલાં મેં ચાકાની મદદથી આવી રીતે છે તે કટ કરી લીધું છે. તેની ઉપર પાછું આપણે આવી રીતે કટ લગાવવાનું છે. તેવી રીતે 8 કટમાં કરવાનું છે, અને આપણા આ પરોઠા છે તે 8 લેયરમાં બનશે. હવે જો કટ આવી રીતે થઈ ગયું છે. હવે તેને એકની ઉપર એક આવી રીતે પાથરવાનું છે. જો પહેલું આવી રીતે લઈ લીધું તેવી રીતે બીજું, પછી એવી રીતે ત્રીજું લેવાનું છે, અને પછી એવી રીતે ચોથું લેવાનું. એવી રીતે બધા છે 8 પડ આવી રીતે રાખી દેવાના છે, એટલે આપણા પરોઠા એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થશે લેયરવાળા. હવે જો આવી રીતે સેજ પ્રેસ કરીને અને હાથમાં આવી રીતે લઈને છે તો અંદરની સાઈડમાં જો આવી રીતે લેતું જવાનું છે, અને ગુંડલું આપણું સરસ એવી રીતે બનાવી લેવાનું છે. હવે તેવી રીતે આવી રીતે કરીને એકદમ ગોળ આવી રીતે બનાવી લેવાનું છે ગુંડલું. જો તમને બતાવી દઉં, જો આવી રીતે કરી લેવાનું છે. જો આવી રીતે કરી દો, પાછું તે લોટ થોડો સ્પ્રિંકલ કરીને છે પરોઠું તે આપણે વણી લેવાનું છે. તેવી જ રીતે છે મેં બીજું પરોઠું આવી રીતે વણી લીધું છે.
તેની ઉપર આપણે જે સ્લરી બનાવી છે તે આપણે લગાવી લીધી છે. હું તમને આજે બીજું પરોઠું પણ વણીને બતાવું. એની રીત પણ અલગ છે. આપણે 2 જાતના પરોઠા બનાવવાના છે. તમને જે પસંદ આવે તે પરોઠા તમે વણી શકો છો. 2 પરોઠા એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થાય છે. અને જો ચાકાની મદદથી આવી રીતે લાંબા લાંબા મેં કટ કરી લીધા છે. હવે તેને આવી રીતે આપણે ગોળ રાઉન્ડ વારી લેવાનું છે. તેની ઉપર પાછું બીજું રાઉન્ડ એવી રીતે વારી લેવાનું છે. તેવી જ રીતે આપણે ત્રીજું વારી લેવાનું છે. એમ બધા જે કટ કરેલા છે તેની ઉપર આપણે છે બધી રીતે તે રાઉન્ડ વારી લેવાનું છે. જો તમને રાઉન્ડ વારે તમને બતાવું, એમાં પણ લેયર સારા એવા દેખાશે. અને જો બધી બાજુ આવી ફિટ કરીને હાથની મદદ પ્રેસ થોડું કરી લેવાનું છે, એટલે આપણું પરોઠું છે તે વણવામાં ખુલે નહીં. જો દેખાય છે ને તેવી જ રીતે મેં બધા પરોઠા વણીને તૈયાર કરી લીધા છે. હવે આ પરોઠા છે તે પાછા આપણે વણવાના છે. હવે મેં પરોઠું લઈ લીધું છે અને આ પરોઠા ઉપર થોડોક લોટ આપણે સ્પ્રિંકલ કરી લેશું અને પરોઠાને છે તે આપણે પાછું વણી લેશું. અને આ પરોઠાને છે તે હળવા હાથે જ આપણે વણવાનું છે. તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. જો તમે ઉતાવળથી વણશો તો આપણું પરોઠું છે લેયર હરખા દેખાશે નહીં અને પરોઠું હરખા વણાશે પણ નહીં. અને પરોઠું છે તે થોડુંક જાડું જ આપણે રાખવાનું છે, પાતળું નથી કરવાનું. જો પરોઠું છે તે આપણે જો વણાઈ ગયું છે, તમને બતાવી દઉં. જો આવી રીતે પરોઠું છે તે આપણું વણી લેવાનું છે. તેવી જ રીતે હું તમને બીજું પરોઠું પણ છે તે વણીને બતાવી દઉં. થોડુંક લોટ સ્પ્રિંકલ કરી લીધો અને પરોઠું જો આવી રીતે વણી લેવાનું છે. અને તેવી જ રીતે છે આપણે બીજું પરોઠું પણ છે તે વણાઈ ગયું છે. આવી રીતે પરોઠા છે, બધા પરોઠા છે તે આપણે વણી લેવાના છે. અને જો તમારે એક એક પરોઠું વણતું જાઓ અને શેકતું જાઓ તો પણ તમારે ચાલે, અને એકસાથે પરોઠા વણી લ્યો તો પણ ચાલે. મેં બધા જે પરોઠા છે તે આવી રીતે વણી લીધા છે. હવે પરોઠાને છે તે આપણે શેકવાના છે. મેં પહેલેથી તવો ગરમ કરવા રાખી દીધો. તવો થોડો ગરમ થઈ ગયો છે. હવે તેને આપણે પરોઠાને છે તે શેકવાનું છે. તમે લોઢી પણ પર શેકી શકો છો. થોડીક પરોઠું થઈ જાય પછી આપણે તેને સાઈઝ ચેન્જ કરી લેવાની છે. અને ઉપરથી છે તે હું આ ઘીમાં શેકું છું, એટલે મેં ઘી લગાવ્યું છે. તેની જગ્યાએ તમે તેલ પણ લગાવી શકો છો અથવા બટર પણ લગાવી શકો છો. હવે આવી રીતે છે પેચુલા મદદ આવી રીતે છે આપણે પ્રેસ કરતું જવાનું છે અને પરોઠાને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે. તમે જોઈ શકો છો પરોઠાનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ તેનો દેખાવ પણ આવે છે. અને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે પરોઠાને શેકી લેવાનો છે. તમને નજીકથી પણ જો બતાવી દઈશ, પરોઠાનો કલર પણ એકદમ સરસ આવ્યો છે. જો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા પરોઠા શેકીને તૈયાર થઈ ગયા છે. આ પરોઠું આપણું શેકાઈ ગયું છે. હવે તેને આપણે પ્લેટમાં લઈ લઈએ. તેવી જ રીતે આપણે બીજું પરોઠું પણ શેકી લેવાનું છે. બંને બાજુ પરોઠાના ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાનું છે. અને મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે તેની ઉપર આપણે પરોઠું ચેન્જ કરીને તેની ઉપર આપણે છે તે ઘી લગાવી લેવાનું છે. પાછું ચેન્જ કર્યું અને તેની ઉપર પણ આપણે છે ઘી લગાવી લેશું. પાછું છે તેને આપણે ફેરવી લેશું. અને આ પરોઠું છે તે થોડુંક જો ફૂલવા પણ લાગશે. જો થોડુંક એવું આપણે ફૂલતું જશે, પ્રેસ કરતું જવાનું છે અને પરોઠું છે તે આપણે ફૂલતું જશે. જો પરોઠું છે એકદમ ફૂલતું જાય છે, હવે તેની ઉપર પાછું આપણે તેલ લગાવી લેવાનું છે અને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી પરોઠાને શેકી લેવાનું છે. જો પરોઠું આપણું શેકાઈ ગયું છે, એ પણ એકદમ ક્રિસ્પી એવું બનીને તૈયાર થઈ ગયું છે. બધા જ પરોઠા મેં આવી રીતે શેકી લીધા છે. જો તમને બતાવી દઉં તોડીને પણ લેયર પણ એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે. જો હાથેથી આવી રીતે કરશો એટલે તમને લેયર પણ દેખાશે. અને જો તમને આ પરોઠું છે તમને બતાવી દઉં, જો કેટલા લેયર એવા બને છે. આપણે 8 લેયરવાળું એવું પરોઠું બનાવીને તૈયાર કર્યું હતું. જો એકદમ સરસ એવું સોફ્ટ બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી ક્રિસ્પી, અંદર સોફ્ટ એવું બનીને તૈયાર થયું છે. આ વિડીયોમાં બસ આટલું. ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.